સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અજાબ જિલ્લા પંચાયતની સીટના ભાજપના ઉમેદવાર નાનુભાઈ માકડિયાનો ભવ્ય વિજય થતા કિરીટ પટેલ અને દેવાભાઈ માલમ જિંદાબાદના નારા લાગ્યા હતા। જિલ્લા પંચાયતની અજાબ સીટમાં ભાજપના ઉમેદવાર નાનુભાઈ માકડિયા અને કેશોદ તાલુકા પંચાયતની શેરગઢ સીટના ભાજપના ઉમેદવાર અજયભાઈ દયાતર તેમજ અજાબ સીટના ભાજપ ઉમેદવાર પરેશભાઈ ભૂતનો ભવ્ય વિજય થયો હતો। હવે બોલાવો। અજાબ જિલ્લા પંચાયત ભાજપમાંથી બહુ જંગી મતથી મને વિજય બનાવ્યો। 11 ગામ જિલ્લા પંચાયતમાં આવતા તમામ મતદાર ભાઈઓ બહેનો, તમામ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। અજાબ તથા આજુબાજુના ગામ તમામ મતદારોને કોઈ પણ હું તમારી સાથે કાયમી રહીશ અને મતદાર ભાઈઓ બહેનોને હું શાંતિથી એનો પ્રશ્ન સાંભળીશ, એના પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય એવા પ્રયત્નો કરીશ, સાથે બેસી અને નિર્ણય લઈ અને યોગ્યતા કરી દઈશ। ખૂબ આભાર બધાનો। આ વિજય બાદ ડીજેના તાલે બંને ગામમાં વિજય યાત્રાનું સરઘસ કાઢવામાં આવ્યો હતો। શેરગઢ અને અજાબના લોકો બહોળી સંખ્યામાં વિજય યાત્રામાં જોડાયા હતા। આ વિજેતા થયેલા ઉમેદવારોને સારી એવી લોકચાહના મળી છે। અજાબમાં ત્રિપાખ્યા જંગમાં ભાજપનો વિજય થયો છે અને શેરગઢમાં 4 પાંખ્યા જંગમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે। અજાબ અને શેરગઢ આ બંને સીટ કેશોદ તાલુકા પંચાયતમાં આવે છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર અજાબ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 11 ગામડાઓ આવી રહ્યા છે। તેની અંદર નાનુભાઈ માકડિયાનો જલવંત વિજય થયો છે। જંગી લીડે લોકોએ મતદાન કર્યું છે, એ બદલ 11 ગામના મતદાર ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। અને ગમે ત્યારે કામ પડે તો મતદારોનો વિશ્વાસ કોઈ દિવસ નહીં તૂટે એની પણ ખાતરી આપીએ છીએ। જ્યારે તાલુકા પંચાયતની અંદર અજાબથી પરેશભાઈ ભૂત, અજયભાઈ દયાતરનો જંગી વિજય થયો છે, તેના તરફથી પણ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો વિશ્વાસ અને કોઈ કામમાં કચાશ નહીં રહે તેની પણ ખાતરી આપીએ છીએ। બોલો પરેશભાઈ। હું અજાબ ગામમાંથી વિજય થવા બદલ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું।